હવે ગાઈઝ હું તમને મળાવું છું બે ભાઈઓને, જય વીરુ જેવા લાગશે તમને. ટોપ તૈયાર થઈને સવારમાં બેસી જાય અને આ મજૂરી કરીને આવે અને જો તમને બતાવું. પેલા શૂઝ જોઈ લે, એના પાણી વાળવા જાય શૂઝ પહેરેલા છે. હવે આપણે આને પૂછશું કે તમને જર્મનીમાં કેવું લાગ્યું. કેવું લાગ્યું તમને? મને તો બહુ મજા આવી, સિરિયસ. રિયલી આ પરમિનન્ટ સેટ થવાનો વિચાર છે તમારો? નહીં, મેં તો જો હમણાં જાન્યુઆરીની ટિકિટ કરાવી છે, હું તો જાઉં છું. ये सब क्या देखना पड़ रहा है? એટલે જર્મનીમાં આની જેવા લોકો હશે જે 2 વર્ષ રહે ને પછી પોટલા લઈને ઘરે વયા જાય એવા મળી જાય. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. અરે બેન, મારે તમારા ઘોડે મેંદો નથી ખાવો, મારે ખાવું છે ઘઉંનો રોટલો અને બાજરાનો રોટલો. અહીંયા આશીર્વાદ આટા મળે છે ભાઈ. અરે એમાં મેંદો જ મિક્સ આવે છે, મારે પ્રોપર ગુજરાતી ખાવું. तुमसे ना हो पाएगा. તમે હું ઇન્ડિયાથી જર્મની ખાવા આવ્યા છો? મેં ઘરે તો ખાલી એમ કીધું સ્ટડી માટે આવ્યો, પણ કાયદેસર તો એક્સપ્લોર કરવા આવ્યો છું. બાયગન ખાલી ખાવા નથી સાચું બોલી ગયા. ઘરે બધા એમ કે હું એ ભણવા આવું છું, ભણતું તો કોઈ નથી. ને હું એક્સપ્લોર કરું છું. યુરોપમાં બહુ બધું ફરેલો છે.